આ બિઝનેસમાં તમે કેવી રીતે પ્લાન કર્યો કે ભાઈ મારે આ પ્રોડક્ટ્સ બનાવવી છે? આવું ઘણા બધા ડિઝીઝ છે કે જે ગર્ભાશય થકી જ એક ફિમેલ બોડીમાં આવે છે, કારણ કે તમને નાક કાન હાથથી એટલા બધા ડિઝીઝ મેજર ડિઝીઝ નથી આવવાના. અને યુરિન ઇન્ફેક્શનથી જે પણ ડિઝીઝ થાય છે દેટ ઇઝ ધ મેજર કોઝ ઇન અ ફિમેલ બોડી. મૂવી આપણે જોયું હતું પેડમેન, બરાબર છે, તો એમાંથી કંઈક ઇન્સ્પિરેશન મળી હતી કે તમને જાતે જ ક્રિએટ થયું કે ભાઈ મારે આ કરવું છે? એટલે મેં પેડમેન જોયેલું હતું અને એમાં પણ મેં જોયેલું હતું કે અક્ષય કુમાર અને એની વાઈફે કેટલો સંઘર્ષ કરેલો હતો અને એને સમાજમાં કેટલી સામનો કરવો પડ્યો અને એ તકલીફો આવી, એ સામનો કર્યો અને પછી જ્યારે સમાજને એ વસ્તુની ખબર પડી ત્યારે એ લોકોએ પોઝિટિવ લીધું. ફિમેલ હાઇજીનની આ પ્રોડક્ટ છે, તો એક પુરુષ તરીકે, એક જેન્ટ્સ તરીકે કયા અલગથી ચેલેન્જીસ આવે? પહેલાં તો આ વાતની ટોપિક આપણે કરીએ ને તો લોકો આપણી સાથે વાત કરવા જ રાજી નથી હોતા. તમારું જે આ પ્રોડક્ટ છે, બરાબર છે, તો એ વર્કિંગ વુમેન માટે અને હોમ વુમેન કે જે હાઉસવાઈફ છે એના માટે કઈ રીતે ઉપયોગી બની શકે છે? થોડું તમને રિફ્રેશ લાગે, મૂડ સ્વિંગ ઓછા થાય. ઇન ફ્યુચર તમે જેમ જેમ એને યુઝ કરશો તમને તમારા બોડીમાં એ વસ્તુ બેનિફિટ તમારા દેખાશે તમને, એટલે બંને માટે ઇક્વલ લેવલ કહી શકો. ગ્રામ્ય વિસ્તારોમાં તમે આ હાઇજીન અંગેની જે અવેરનેસ છે એને કેવી રીતે ફેલાવશો? ગામડામાં જો તમે ત્યાં જઈ અને વસ્તુનું પ્રોડક્ટને તમે સમજાવી શકતા હોય એને સારી રીતે તો ડેફિનેટલી એમાં તમને રિઝલ્ટ મળી શકે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને પ્રેરણાને કારણે અમને એક નવો ઉત્સાહ જાગે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી આપણે ઘણી બધી પ્રેરણા મળે, ઘણી બધી ઇન્સ્પિરેશન મળે અને એમની પાસેથી શીખીને આપણે પણ આપણા બિઝનેસમાં, આપણા જીવનમાં આપણે ગ્રોથ કરી શકીએ. તો એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમની એક સરસ મજાની પ્રોડક્ટ છે ફિમેલ હાઇજીનની. એમનું કંપનીનું નામ છે પોકેટ પલ્સ. સો આજે આપણી વચ્ચે છે સ્નેહા શુક્લા અને ધવલ શુક્લા. સો એમાં પહેલાં આપણે વાત કરીએ સ્નેહા મેડમ સાથે. સો સ્નેહા મેડમ, તમારો બેઝિક પરિચય અમારા વ્યુઅર્સને આપો કે જેથી કરીને એ લોકો તમને બહુ સારી રીતે જાણી શકે. મારું નામ સ્નેહા શુક્લા છે અને હું અમદાવાદથી આવું છું અને અમે લોકો અત્યારે પોકેટ પલ્સ કંપનીમાં અત્યારે ચાલુ કર્યું છે, જેમાં હાઇજેનિક પ્રોડક્ટ છે, જે ઋતુ સેનેટરી પેડ છે, જેના ઉપર અમે અત્યારે કામ કરી રહ્યા છે અને 2 વર્ષથી એના ઉપર રિસર્ચ ચાલી રહ્યું હતું અને ફાઇનલી અમે એવું વિચાર્યું કે હવે આને લોન્ચ કરી રહ્યા છે. બિકોઝ કે એક હાઇજેનિક પ્રોડક્ટ છે, સ્ત્રીને કોઈ પણ તકલીફ ના થાય એના માટે અમે આ વિચાર્યું છે. સો તમને આ બિઝનેસમાં આવવાની અથવા તો આ પ્રોડક્ટ બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી? પ્રેરણા માટે વાત કરીએ તો વધુ મારા હસબન્ડને જ ક્રેડિટ આપી શકું. બિકોઝ કે લાઈક એના રિસર્ચ, એના કહેવાય ને કે આત્મબળ કહેવાય કે ભાઈ હા હું આ કરીશ. કેમ કે હું પોતે પણ જ્યારે એણે મને પહેલી વાર વાત કરી ત્યારે હું પણ એવું અચકાતી હતી કે ભાઈ આ પ્રોડક્ટ ચાલુ કરશે એમ. એટલે એક ફિમેલ માટે બી જ્યારે આ વસ્તુ પ્રોડક્ટને આપણે એમ વિચારતા હોય કે આ વસ્તુ માટે આપણે પોતે અચકાતા હોઈએ છીએ, એટલે એ વસ્તુને થોડું ધ્યાનમાં રાખીને મને એમ થયું કે ના, મારે બી એને હવે સપોર્ટ કરવાની જરૂર છે. અને ટોટલ 6 મંથ કહેવાય ને કે એનાથી ઉપર મેં આ પ્રોડક્ટ જાતે યુઝ કરી છે અને મને પોતાને કોન્ફિડન્સ આવ્યો છે અને એટલા માટે જ હવે હું પણ એની અંદર જોડાઈ ગઈ છું. વાહ ભાઈ વાહ, વેરી ગુડ, સરસ. સો તમે આ સરસ મજાની પ્રોડક્ટ તો લોન્ચ કરી જ અને ઘણું બધું રિસર્ચ કર્યું, બરાબર છે, એના ઉપર તમે વર્કઆઉટ કર્યું. સો આ કંપનીનું નામ પોકેટ પલ્સ કેમ રાખ્યું? પોકેટ પલ્સ રાખવા માટે મારા મગજમાં બસ એક જ વિચાર આવ્યો હતો કે જેમ દરિયામાંથી એક મોતી મળે છે તો એ પણ એક કહેવાય કે ભાઈ પોકેટની અંદર જ હોય છે, તો એ પણ એક કિંમતી વસ્તુ છે. તો બટ આ પણ એક કિંમતી વસ્તુ છે જેને અત્યારે આપણે લોન્ચ કરી રહ્યા છે અને ભવિષ્યમાં એ પણ મોતીની જેમ ચમકશે. વાહ ભાઈ, બસ દેટ ઇઝ ધી ઓનલી રીઝન કે આપણે આનું નામ પોકેટ પલ્સ રાખ્યું છે. અને ડેફિનેટલી ચમકશે, એ ફાઇનલ છે. હા, એ તો છે જ. એટલો તો આત્મવિશ્વાસ રાખ્યો છે. સો તમારી જે કંપની છે એનું મિશન અને વિઝન શું છે? વિઝનની વાત કરીએ તો અત્યારે જે પણ આપણે પ્રોબ્લેમ થઈ રહ્યા છે લેડીઝને બધી વસ્તુમાં, કે ભાઈ આજે ઘરનું પણ કામ કરવાનું હોય, સાથે પીરિયડ્સમાં હોય તો એ લોકોને કેટલા પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો એ બધી વસ્તુને ફેસ કરવામાં એ લોકોને થોડું આપણે એમ કહીએ કે ભાઈ થોડું સપોર્ટ રહે. કેમ કે એ લોકોને કેટલું ફેસ કરવું પડે છે તો હું પોતે તો જાણું જ છું, બરાબર છે. અને સાથે સાથે એ લોકોની તકલીફને થોડું આપણે એમ કહેવાય કે ભાઈ થોડું બેનિફિટ મળે કે જેનાથી એ લોકો રિલેક્સ રહી શકે. તો એ
વિઝન એક જ છે એનું. અને બાકી મિશન માટે વાત કરીએ તો મિશન ઘણું લાંબુ છે, જે અત્યારે હું એક્સપ્લેન નહીં કરી શકું, પણ જેમ જેમ થશે એમ એમ તમે બધા જોતા જશો. યસ ડેફિનેટલી. સો મેડમ, ઘણા બધા જે હાઉસવાઈફ છે, ગૃહિણીઓ છે, બરાબર છે, એમને બી ક્યાંક ને ક્યાંક બિઝનેસમાં આવવું છે, પણ ક્યાંક ને ક્યાંક એમની ફેમિલી લાઈફ અને ક્યાંક ને ક્યાંક એમની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થતી હોય છે. તો તમે એઝ અ વર્કિંગ પ્રોફેશન તરીકે તમે પોતાની વર્ક લાઈફને કેવી રીતે બેલેન્સ કરો છો, ફેમિલી લાઈફ અને પર્સનલ લાઈફ? આમ તો અઘરું નથી, કેમ કે જો બંનેને અલગ રાખીએ તો આરામથી થઈ શકે, પણ જો બંનેને ભેગા કરી દઈએ તો તકલીફ થાય. બસ ખાલી એટલી જ વસ્તુને સમજવાની છે. બરાબર છે. ઓકે, મતલબ ભેગી મિક્સ થવા નથી મિક્સ દેવાની. નથી કરવાની. પર્સનલ લાઈફને અલગ રાખો અને બાકી પ્રોફેશનલ લાઈફને થોડીક અલગ રાખો. ઓકે, ગુડ. સો તમે આ જે ફિમેલ હાઇજીનની જે પ્રોડક્ટ સિલેક્ટ કરી, બરાબર છે, તો એની પાછળનું રીઝન શું હતું? કેમ આ જ પ્રોડક્ટ તમે સિલેક્ટ કરી? કેમ કે આમ તો ધવલના મમ્મીને, એટલે કે મારા હસબન્ડના મમ્મીને બહુ જ પીરિયડ્સમાં પહેલેથી પ્રોબ્લેમ થતા હતા. એમને ઓપરેશન કરાવવું પડ્યું ને એમને ટોટલી એ કહેવાય ને કે બંધ સ્ટોપ કરાવવું પડ્યું કોથળી કઢાવીને. હવે એ બધી વસ્તુને એમને બહુ જ ફેસ કર્યું છે, એમને તકલીફો બહુ જ થતી હતી, એટલે ધવલના મગજમાં તો પહેલેથી આ વસ્તુ હતી જ. એટલે એમને એમ થયું કે ના ભાઈ, આપણે પણ આ જ પ્રોડક્ટને આપણે આગળ વધારીએ, જેનાથી લેડીઝને જે પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ બને તો ઓછા થાય, અને ભવિષ્યમાં જો એ વસ્તુ આપણે લોન્ચ કરી રહ્યા છીએ જે સારી પ્રોડક્ટ છે તો એના ઉપર આપણને કામ થાય તો કંઈક સારું રિઝલ્ટ મળે. તમારું જે આ પ્રોડક્ટ છે, બરાબર છે, તો એ વર્કિંગ વુમેન માટે અને હોમ વુમેન કે જે હાઉસવાઈફ છે એના માટે કઈ રીતે ઉપયોગી બની શકે છે? બંને માટે ઉપયોગી છે, કેમ કે હાઉસવાઈફ છે એ લોકોને આખો દિવસ ઘરનું જે કામ કરવાનું છે, એની સાથે એ લોકોના પીરિયડ્સમાં જે પણ 4-5 દિવસ છે જે હેરાન થતા હોય છે, એની સાથે એ લોકોનો મૂડ સ્વિંગ થતો હોય છે, તકલીફો થતી હોય છે, પણ એ કોઈને કહેતા નથી. તો કદાચ આ પ્રોડક્ટ યુઝ કરશે તો હું એમ કહું છું 50% એમને ફરક પડશે. અને વર્કિંગ વુમનની વાત કરીએ તો વર્કિંગ વુમનને બી સેમ છે, એ લોકોને વર્કલોડ એટલો જ હોય છે, પણ સાથે એ લોકોને ઘરનું પણ કામ કરવાનું હોય છે. તો જો પ્રોડક્ટને યુઝ કરશે તો એ લોકોને એની અંદર કેવું છે પ્રોડક્ટમાં કે થોડું તમને રિફ્રેશ લાગે, મૂડ સ્વિંગ ઓછા થાય. ઇન ફ્યુચર તમે જેમ જેમ એને યુઝ કરશો તમને તમારા બોડીમાં એ વસ્તુ બેનિફિટ તમારા એ દેખાશે તમને. એટલે બંને માટે ઇક્વલ લેવલ કહી શકું હું. ગુડ. હવે બહુ જ મહત્વના અને સેન્સિટિવ સવાલ ઉપર જઈએ કે ભાઈ સમાજમાં જે ફિમેલ હાઇજીન ઉપર જે એક ટેબુ છે, બરાબર છે, સો એને કેવી રીતે દૂર કરવું જોઈએ, અથવા તો એના માટેના તમારા શું વિચારો છે? વિચારોને દૂર કરવા માટે તો ઘણી વાર લાગશે, પણ આ એક શરૂઆત છે. કદાચ એવું વિચારીએ કે ભાઈ હા, આપણે જે પણ અત્યારે પ્રોડક્ટ નવી લોન્ચ કરી છે એ જે હાઇજેનિક છે એ લોકોને સમજણ પડે એ વસ્તુની, અને એટલા માટે જ અમે અત્યારે ડેમોની સાથે એ વસ્તુ આપીએ છીએ. ઇવન લાઈક સેમ્પલ યુઝ કરવા માટે આપીએ છીએ કે જેનાથી એ લોકો પોતે યુઝ કરે, એ લોકોને ખબર પડે કે આ વસ્તુ કેટલી સારી છે, બરાબર. અને ધીરે ધીરે અવેરનેસ આવશે. કોઈ વસ્તુ એમય તરત તો કોઈને રિઝલ્ટ નથી મળવાનું, બરાબર, તો એના પર ધીરે ધીરે કામ થશે. સિટીમાં તો તમે માની લો કે સોશિયલ મીડિયાના મારફતથી અથવા તો બોર્ડ, બેનર, હોર્ડિંગ્સ આ બધાના માધ્યમથી તમે અવેરનેસ પહોંચાડી શકશો, પણ સૌથી વધારે અઘરું છે કે ગામડાના માહોલમાં, વિલેજીસમાં, બરાબર છે, કે જ્યાં સોશિયલ મીડિયા નથી પહોંચતું, કે જ્યાં બોર્ડ બેનર્સ નથી પહોંચતા. તો આવા ગ્રામ્ય વિસ્તારોમાં તમે આ હાઇજીન અંગેની જે અવેરનેસ છે એને કેવી રીતે ફેલાવશો? એક વાત કહું તમને કે હમણાં જ છે ને મારે એવું એક ઇન્સિડન્સ થયો હતો કે મારે ત્યાં એક છે ને બેન કામ કરવા માટે આવે છે. હવે એ આવે છે બાવડા ગામથી. હવે મેં એમને એમ કીધું હતું કે મારી પ્રોડક્ટ છે એ તમે યુઝ કરો અને જેનાથી તમને એ સારું રહેશે. એટલે એમણે એમ કીધું સિમ્પલ કે હું તો હજી કપડું જ યુઝ કરું છું. એટલે મેં કીધું અત્યારના આ જમાનામાં બી તમે કપડું યુઝ કરો છો? એટલે એમણે મને એમ કીધું મને કે અમારે ત્યાં કચરો લેવા માટે કોઈ નથી આવતું બેન. હવે કચરો ના લેવા આવે તો એ કેટલા દિવસ અમે રાખી શકીએ, અને એ તમે રાખો ત્યાં તો ત્યાં જે છે ત્યાં સાપ ને એ બધું આવતું હોય છે, તો એ વસ્તુ ના સારી કહેવાય, કેમ કે એ એક કહેવાય કે ફિમેલ પ્રોડક્ટ છે જે સાપ ને બધું કહેવાય ને કે ભગવાન કહેવાય એમના માટે. એટલે એ ખાલી ઓનલી ધ રીઝન કે એ લોકો યુઝ નથી કરતા, આ એક એમને રીઝન આપ્યું હતું.
પણ મને થોડું અલગ લાગ્યું એ વસ્તુ માટે. પણ તો પણ હું એવું વિચારું છું ભાઈ ગામડામાં જો તમે ત્યાં જઈ અને વસ્તુનું પ્રોડક્ટને તમે સમજાવી શકતા હોય એને સારી રીતે તો ડેફિનેટલી એમાં તમને રિઝલ્ટ મળી શકે. મતલબમાં તમારે એમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડશે એમાં. કરવો પડશે કેમ કે હજી ગામડામાં એટલી અવેરનેસ નથી અને એમાં અમને થોડી વાર લાગશે પણ અમે પહોંચીશું ખરા. વાહ ડેફિનેટલી આ એક આગળ ઊભી જોઈએ પહોંચવું છે તો પહોંચી શકીએ. ના પહોંચીશું જ એવું છે. જે વાત કરી એવા જ એક બીજા મુદ્દા ઉપર વાત કરીએ કે આજનો જે આપણો સમાજ છે પુરુષ પ્રધાન છે, એમાં આપણે આ સેનેટરી પેડ અથવા તો ફિમેલ હાઇજીનની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા માટે ઘણા બધા સંઘર્ષો કરવા પડે, ઘણા બધા આ ચેલેન્જીસ પડકારોનો સામનો કરવો પડે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? જો પુરુષો માટેની વાત કરીએ તો હવે તો એ લોકો પણ સમજે છે આ વસ્તુ, નથી સમજતા એવું તો છે નહીં. હા, જ્યાં નથી સમજતા ત્યાં થોડું એ લોકોને અવેરનેસની જરૂર છે, પણ ધીરે ધીરે એ પણ થઈ જશે. કેમ કે જો આટલા વર્ષોથી જે ચાલ્યું આવ્યું છે એમાં ચેન્જીસ થતા હોય તો આમાં પણ થશે. અને જો મારા હસબન્ડ પોતે જ આ વસ્તુને અત્યારે લાવી રહ્યા છે, બરાબર, મારો હાથ કરતાં એના હાથ વધારે છે આમાં. જો મારા હસબન્ડ સમજી રહ્યા છે તો બીજાના હસબન્ડ પણ એટલું જ ઇઝીલી સમજશે. બટ ખાલી ટાઈમ આપવો પડશે થોડો. ડેફિનેટલી. ફ્યુચરમાં તમે આ પ્રોડક્ટને ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જવા માંગો છો, એના વિશે તમે શું પ્લાનિંગ કરેલું છે? હા, બિલકુલ. જેમ અત્યારે ગામડા માટે જ આપણે વિચારીએ કે ભાઈ ગામડામાં અવેરનેસ હોય ના હોય તો પણ આપણે લઈ જવા માંગીએ છીએ, તો સેમ એ વસ્તુને ઇન્ટરનેશનલ લેવલ પર પણ હું લઈ જવા માગું છું. અને ત્યાં પણ એ જ વસ્તુ છે કે પ્રોડક્ટને તમે ત્યાં પણ એ જ રીતે ડેમો આપી અને એને યુઝ કરતા શીખવાડો તો ડેફિનેટલી તમે એના પર બી રિઝલ્ટ મળી શકે છે. અને હા, એ તો ડ્રીમ છે જ મારું કે ગામડામાં બી પહોંચશે અને ઇન્ટરનેશનલ લેવલે પણ પહોંચશે. એટલે કોઈ એક જગ્યાએ નથી રહેવાનું. શરૂ કર્યું છે તો આપણે આમ કહેવાય કે ભાઈ આખી દુનિયામાં આપણું નામ થવું જોઈએ. ભલે ધીરે ધીરે થશે, સમય લાગશે, પણ હા, એક ડેસ્ટિનેશન નક્કી કર્યું છે કે અહીંયા જવું છે તો તમે ચોક્કસથી જશો. શ્યોર. એટલે એના માટેની મહેનત જે પણ કરવી પડશે એની માટે અમે તૈયાર છીએ. સોશિયલી એની બહુ જ મોટી ઇફેક્ટ પડે એના માટે તમે કોઈ કોલેબોરેશન અથવા તો કંઈક એવું પ્લાનિંગ કરી રહ્યા છો કે જેને કરીને સોશિયલી બહુ સારી રીતે એની ઇમ્પેક્ટ પડે? એ બહુ જરૂરી થઈ પડ્યું છે. એટલે હા, ના તો નહીં પાડું, પણ થોડું અમે લોકો અત્યારે એના પર વર્ક કરી રહ્યા છીએ. અને જેટલું અવેરનેસ જેટલું અમે લોકો સોશિયલ મીડિયાથી પણ અત્યારે કરી શકતા હોય તો લોકોને સોશિયલ મીડિયાનું અત્યારે ક્રેઝ છે કાઇન્ડ ઓફ કે બરાબર છે, એના વગર એમને ના ચાલે. તો પછી આપણે એનાથી જ એને થાળીમાં પીરસીએ એ વસ્તુને કે ભાઈ ઇઝીલી એ લોકોને પચી જાય એ વસ્તુ. બસ એવા જ વિચારો કરી શકીએ. હવે અત્યાર સુધી તમે ઘણા બધા લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચાડી છે, બરાબર છે, તો એ બધા લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો છે? પ્રોડક્ટ બાબતે એમના રિવ્યૂ કેવા હતા? બહુ જ સારા. કેમ કે અત્યાર સુધીમાં જેટલી પણ એ લોકોએ પ્રોડક્ટ યુઝ કરી છે એમાં અને આમાં ઘણો ફરક છે. એ પોતે જ એ કહેવાવાળા છે, અમે નહીં. કેમ કે એ યુઝ કરે છે અને પછી જે કહે છે. કેમ કે પ્રોડક્ટમાં આપણે જો કોઈની પ્રોડક્ટને કશું ના કહી શકીએ, પણ આજે અમારી પ્રોડક્ટ કઈ રીતે સારી છે એ લોકો યુઝ કરશે એને જ ખબર પડશે. એટલે અત્યાર સુધીનો રિસ્પોન્સ તો ઘણો સારો છે. આજની જે યંગ જનરેશન છે, યુવા પેઢી છે, એને તમારે જો કોઈ મેસેજ આપવો હોય તો કયો હશે? મેસેજ માટે આપણે વાત કરીએ તો લાઈક કે તમે આ પ્રોડક્ટને જેટલી સારી રીતે યુઝ કરશો, બરાબર છે, એના પર તમને તમારું રિઝલ્ટ મળશે. કેમ કે પ્રોડક્ટને જ્યાં લગી તમે યુઝ નહીં કરો ત્યાં લગી તમને ખબર નહીં પડે કે એના બેનિફિટ્સ શું છે અને તમારી લાઈફમાં શું ચેન્જીસ લાવી શકશે. સો થેન્ક યુ વેરી મચ મેડમ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો. હવે આપણે ધવલભાઈ સાથે વાત કરવાની છે અને આ પ્રોડક્ટને વધુ ઊંડાણપૂર્વક આપણે સમજવાની છે. સો થેન્ક યુ વેરી મચ મેડમ. હવે આપણે ધવલભાઈને આમંત્રિત કરીએ. હા, થેન્ક યુ વેરી મચ. સો મિત્રો, આપણે મેડમ સાથે તો ઘણી બધી ચર્ચાઓ કરી, પણ આજે હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે ધવલભાઈ. સો ધવલભાઈ, તમારો બેકગ્રાઉન્ડ અને તમારી આ સફર કેવી રહી એના વિશે કંઈક વાત કરો. મારા વિશે કહું તો મારું નામ ધવલ શુક્લ છે. બેઝિકલી બોર્ન એન્ડ બ્રોટ અપ અને સ્કૂલિંગ મેં રાજકોટમાં કરેલું છે અને સમહાવ હું છેલ્લા 19 વર્ષથી અમદાવાદમાં શિફ્ટ છું અને આજની તારીખે પણ હું એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યો છું, જે MNC કંપની છે અને US બેઝ કંપની છે. સો આ બિઝનેસમાં તમે કેવી રીતે પ્લાન કર્યો કે ભાઈ મારે આ પ્રોડક્ટ્સ બનાવવી છે? આવું હું ઘણા વખતથી એક વસ્તુ ઉપર વિચારી રહ્યો હતો કે ભાઈ ફિમેલ્સને બહુ બધા ઇશ્યુઝ થતા હોય છે
અને મેઇન પછી મને એવું જાણવા મળ્યું કે કોઈ પણ મહિલા કે ફિમેલ્સને જે ગર્ભાશય થકી છે ને સૌથી વધારે ડિઝીઝ જે થાય છે એનું મેઇન પોઈન્ટ ઓફ કારણ ગર્ભાશય હોય છે. હવે એમાં ત્યારે જ ઇસ્યુ આવે છે કે જ્યારે આ 5 દિવસની અંદર ઘણા બધા એમના ચેન્જીસ થતા હોય છે, જે બધું થતું હોય છે. અને ખાસ કરીને મારા મમ્મીને કે જે અમે જોયેલું છે કે એમને ગર્ભાશયનો બહુ જ ઇસ્યુ થયા હતા, ગર્ભાશય એમને કઢાવી નાખેલું છે અને તો પણ હજી પણ એમને ઇન્ફેક્શન યુરિન થકી જ આવે છે. એટલે આ એક બધું વિચાર ચાલી રહ્યો હતો. એમાં મેં એક એવી વસ્તુ વિચારી કે ભાઈ આનું આપણે મૂળ એક શોધો કે આ ક્યાંથી આ બધું વસ્તુ થઈ રહ્યું છે. તો યોગેશભાઈ, તમને પણ ખબર હશે, આજથી વર્ષો પહેલાં બધા કપડાં યુઝ કરતા હતા. દેટ ઇઝ નોટ હાઇજેનિક. કારણ કે તમે ગમે એટલું એને વોશ કરો અને તમે સૂકવો તો પણ એમાં એના કીટાણુ તો રહેવાના જ છે, એ જવાના નથી બેક્ટેરિયા, બરાબર. એના કારણે પછી મને એ ખબર પડી કે આ એક ઘણા બધા ડિઝીઝ છે કે જે ગર્ભાશય થકી જ એક ફિમેલ બોડીમાં આવે છે. કારણ કે તમને નાક, કાન, હાથથી એટલા બધા ડિઝીઝ, મેજર ડિઝીઝ નથી આવવાના. અને યુરિન ઇન્ફેક્શનથી જે પણ ડિઝીઝ થાય છે દેટ ઇઝ ધ મેજર કોઝ ઇન અ ફિમેલ બોડી. એટલે આ બધું વિસ્તાર ઉપરથી એવું વિચાર આવ્યું કે આપણે આ કંઈક એવું કરીએ કે જ્યાં આપણે સમાજને એક સારી વસ્તુ આપી શકીએ, સમાજમાં એક અવેરનેસ કરી શકીએ કે જેના લીધે સમાજને ફાયદો થાય. સો ધવલભાઈ, તમે આ પોકેટ પલ્સ સાથે ઓફિશિયલી ક્યારે જોડાયા સત્તાવાર રીતે, કઈ રીતે? સત્તાવાર રીતે આપણે 1 વર્ષ પહેલાં પોકેટ પલ્સ કંપનીનું હું કહું ને કે આ એક જેમ મારે એક સન છે 19 વર્ષનો, એમ આપણે 1 વર્ષ પહેલાં આ બેબીને આપણે જન્મ આપ્યો છે. અને એવું વિચારીને કે આ એક આના થકી આપણે સમાજને એક સારી વસ્તુ આપી શકીએ. અને આ સાથે મેં અને મારી વાઈફે એવું વિચાર્યું કે આપણે એક કંપની ઊભી કરીએ, પોકેટ પલ્સ કંપની. એની અંદર આપણે એક આ જે છે ઋતુ આઇનિયન સેનેટરી પેડ્સની પ્રોડક્ટ લોન્ચ કરીએ. એ રીતે અમે સત્તાવાર 8 મહિના પહેલાં આ બધી વસ્તુની શરૂઆત થઈ. સો કોઈ પણ બિઝનેસ છે, બરાબર છે, એમાં ફેમિલીનો સપોર્ટ છે બહુ જ અગત્યનો હોય છે. તો તમને આ બાબતે ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? યોગેશભાઈ, ટુ બી વેરી ફ્રેન્ક, જ્યારે મેં સૌથી પહેલાં ચાલુ કર્યું ને ત્યારે સપોર્ટ બિલકુલ ઝીરો. ટુ બી વેરી ફ્રેન્ક, સપોર્ટ ઝીરો. મારા વાઈફ ખુદ મને એવું કહેનારા કે આ તું ગાંડો થઈ ગયો છો કે તું કઈ વસ્તુ ઉપર રિસર્ચ. કારણ કે આજે હું કોઈની ઉપર બ્લેમ નથી કરતો, પણ આપણે એ સમાજમાં રહીએ છીએ કે જ્યાં પહેલેથી આપણા મગજમાં એક વસ્તુ નાખેલી છે. હવે એ વસ્તુ નાખેલી અને એક પુરુષ એક મહિલાની વસ્તુ માટે આવે ત્યારે બધા જ સવાલોના જવાબ બહુ બધા અઘરા હોય છે દેવા. અને સપોર્ટ મળવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. ટિલ ડેટ આઈ ડોન્ટ નો, પણ હજી મારા ફેમિલીમાં કેટલા મારી સાથે છે ને કેટલા મારી સાથે નથી, ટિલ ડેટ આઈ ડોન્ટ નો. આજે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ તો પણ જે મારી સાથે સંકળાયેલા છે એ બહુ સારી રીતે સંકળાયેલા છે. જે નથી સમજી શકતા એમનો આપણે વિચાર દ્રષ્ટિ બદલાવાની છે. ખાલી તમારે વિચાર દ્રષ્ટિ બદલાવાની જરૂર છે તો આ બધી જ વસ્તુ પોસિબલ થશે. અને ફેમિલી સપોર્ટ, હવે મારી વાઈફ છે, મારા સાસુ છે, એ લોકો મારી સાળી છે, એ હવે બધા જ મને સપોર્ટ, એટલે આપણી સાથે સંકળાઈને આપણને સપોર્ટ કરી રહ્યા છીએ. કારણ કે આ વસ્તુનું જેમ જેમ એમને ખબર પડતી ગઈ, જેમ જેમ એમને અનુભવ કર્યો, બહારથી એમને રિવ્યૂઝ મળ્યા, ત્યારે એ લોકો આપણી સાથે બધા જ આપણી ઉપર વિશ્વાસ, મારા કરતાં મારી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ કર્યો. તમે મારી ઉપર વિશ્વાસ ન કરો, મારી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ કરો. અને એ પ્રોડક્ટ યુઝ કર્યા પછી વિશ્વાસ કર્યો. એટલે ધીરે ધીરે આ બધા વસ્તુમાં બધા સાથે આપણે મારી સાથે સંકળાઈ રહ્યા છે. હવે તમે હસબન્ડ વાઈફ બંને સાથે કામ કરી રહ્યા છો, એક જ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, બરાબર છે? સો હસબન્ડ વાઈફ બંને એક ફિલ્ડમાં સાથે હોય તો એ બેનિફિશિયલ થાય, ફાયદા થાય કે ભાઈ પછી એમાં ઘણા બધા ચેલેન્જીસ આવે? હું તો એમ કહું છું કે હસબન્ડ વાઈફ છે, બ્રધર સિસ્ટર છે, બ્રધર છે, ફાધર સન છે, એમને સાથે મળીને બિઝનેસ કરવો જ જોઈએ. કારણ કે એક જૂની પેઢી છે, એક નવી પેઢી છે. હવે બે જ્યારે વિચારો ભેગા થાય છે ને ત્યારે કંઈક નવી જ વસ્તુ એમાંથી તમને જાણવા મળશે. એટલે એ બહુ જરૂરી છે. અને અમારા હસબન્ડ વાઈફમાં એવું છે કે જ્યાં ફિમેલ પ્રોડક્ટ છે એટલે મારે ફિમેલ, હું ઘરમાં જ હોય તો હું 10 સવાલ એને કરી શકું. કારણ કે આપણો સમાજ અત્યારના એવો છે કે હું કોઈ પણ ફિમેલને આ બધા પ્રશ્ન પૂછવા જાઉં તો મને એના જવાબ મળવાના નથી. એટલે
અને આ બહુ સારું ટ્યુનિંગ છે અમારું. અમે તમે એઝ અ હસબન્ડ વાઈફ કહો, એઝ અ ફ્રેન્ડ કહો, એઝ અ બિઝનેસ એસોસિએટ્સ કહો, તો બહુ સરસ સપોર્ટ મળ્યો છે એકબીજાને. જેમ કે અમુક પાર્ટ છે બિઝનેસના એ સંભાળે છે, અમુક છે એ હું સંભાળું છું. તો એમ મળીને આપણે આની શરૂઆત કરી અને આપણે એક ધીરે ધીરે આ સ્ટેજને આપણે આગળ વધારવાનું છે. અને એક પ્રેરણા કરવાની છે કે હસબન્ડ ને વાઈફ પણ સાથે રહી અને જો સમજણ હોય અને એકબીજાને સમજી શકતા હોય તો કોઈ પણ જાતનો બિઝનેસ કરી શકે છે. જબરજસ્ત વાત કરી. ઘણી બધી વખત છે ને લોકો સાથે કામ કરતા ટેન્શનમાં હોય એમ કે ભાઈ ટેન્શન કરતા શું છે કે આપણો સમાજ એવો છે યોગેશભાઈ કે ફિમેલને હજી સુધી આપણે એમ જ કહીએ કે ભાઈ ઘરકામ જ, પણ હવે એવું નથી રહ્યું. આજે એમની પાસે પણ નોલેજ છે, આજે એમનું પોતાનું ગ્રુપ સર્કલ છે, એમનું પોતાનું એક સોશિયલ સર્કલ છે, એમનું બધી જ રીતના સર્કલ છે. તો પછી તમને તમારા બિઝનેસમાં યુઝ થવાનું છે. આજે એક રીચ જ્યારે મોટી થશે, માસને તમે મળશો, તો ઓબ્વિયસલી તમારા બિઝનેસને એમાં ફાયદો થાય છે. સો ધવલભાઈ, આ પ્રોડક્ટ માટે રિસર્ચ કરવાની ઇન્સ્પિરેશન તમને કેવી રીતે મળી કે ભાઈ મારે રિસર્ચ કરીને એકદમ ન્યૂલી પ્રોડક્ટ જ બનાવવી છે? એટલે આમાં એવું થયું કે મેં અત્યાર સુધીમાં ઘણી બધી આપણે પહેલાં તો મેં જ્યારથી ચાલુ કર્યું ને ત્યારે મેં એ વિચાર્યું કે આ વસ્તુ શું છે અને કઈ રીતનું આનું વર્કિંગ છે. તો ત્યારે આપણને એક એવી વસ્તુ ખબર પડી કે જે પણ હાલમાં જે પેડ્સ છે એ જે એબ્ઝોર્બ જે કેપેસિટી હોય ને, એબ્ઝોર્બન કેપેસિટી, એ એટલી બધી નથી હોતી. હવે એના કારણે શું થાય છે યોગેશભાઈ કે જ્યારે એ વસ્તુ એબ્ઝોર્બ ન થાય ત્યારે એનું એબ્ઝોર્બન ન થાય એટલે ત્યાં ને ત્યાં પડી રહે. હવે ત્યાં ને ત્યાં જો એ વસ્તુ પડી રહે તો જ્યારે બીજી વસ્તુ જ્યારે એનો જે પ્રોસેસ જે ચાલુ છે જે ત્યારે એને એક વે મળવો જોઈએ એ વે ન થાય એટલે એ ત્યાં બ્લોક થઈ જાય છે. હવે એના ઉપરથી આપણે રિસર્ચ કર્યું કે ભાઈ આ વસ્તુ એવી હોય છે કે કોઈ વસ્તુ એબ્ઝોર્બ કરી લે તો એનાથી ફાયદો થશે. એ એબ્ઝોર્બ થઈ જાય એટલે એના ઘણા બધા ફાયદા છે. કારણ કે અત્યારે જે પણ વસ્તુ મહિલાઓ યુઝ કરે છે એના કારણે શું થાય છે કે એ લોકોનું કોન્સન્ટ્રેશન ત્યાં ને ત્યાં હોય છે. તમે સમજી શકો. કારણ કે હું તમને સિમ્પલ યોગેશભાઈ એક વસ્તુ કહું કે આપણે વરસાદમાં નીકળ્યા અને આપણા શર્ટ ઉપર પાણી પડ્યું, તમારે વરસાદ નહીં કે એમને, તો તમારું ફોકસ ક્યાં રહેશે? ત્યાં જ રહેશે ડેફિનેટલી. તમે તમારું ફોકસ બીજે ડાયવર્ટ નહીં કરી શકો છો. એઝ અ બિઝનેસમેન, એઝ અ વર્કિંગ પ્રોફેશનલ, કે તમે ઘરે બેઠા હો, તમારું મગજ ત્યાં રહેશે. હવે આ મગજને ડ્રાય કરવા હું તમને ખાલી એક એવું શર્ટ આપી દઉં કે વિધિન 5-10 સેકન્ડ્સ એ લિક્વિડ છે એ એબ્ઝોર્બ કરી લે તો યુ વિલ બી ફ્રેશ. તમારું માઇન્ડ ત્યાંથી ડાયવર્ટ થઈ જશે. તમે જે કામ કરો છો એમાં તમે ફોકસ કરી શકશો. ડેફિનેટલી. એટલે આ બધી વસ્તુ આપણે વિચારી, પછી આની ઉપર આપણે રિસર્ચ કર્યું 2 વર્ષ સુધી કે ભાઈ એવું શું કરી શકી કે જેના લીધે આ વસ્તુ આપણને મળી શકે. સો ધવલભાઈ, તમે વાત કરી એમ કે ભાઈ તમે 2 વર્ષ સુધી આની ઉપર રિસર્ચ કર્યું, તો 2 વર્ષ સુધી તમે R&D કર્યું, તો કયા કયા પડકારો તમને મળ્યા હતા એ સમયે? બહુ બધા પડકારો મળ્યા હતા. સૌથી પહેલાં તો એવું છે કે આ વસ્તુ કઈ રીતના આપણને સારી રીતના આનો ઉપયોગ થઈ શકે અને સમાજને એક સારી વસ્તુ આપી શકીએ. સૌથી પહેલાં તો મગજમાં એ જ હતું કે ભાઈ સમાજને એક સારી વસ્તુ આપીએ કે જેના લીધે સમાજને ફાયદો થાય. મેઇન ફોકસ તો એ જ હતું કે ભાઈ એક સમાજને ફાયદો થાય. એના પછી આપણે બધું બહુ રિસર્ચ કર્યું. પછી આપણે એક આ પ્રોડક્ટ ફાઇનલ ઉપર આવ્યા કે ભાઈ એમાં એક ચીપ આવે છે, દેટ ઇઝ અ નિયોન ચીપ. એ જે નિયોન ચીપ છે એ આખી વસ્તુ એબ્ઝોર્બ કરી લે છે, બરોબર. અને એના તમારે જે નેગેટિવ આયન્સ પણ એમાં તમને એનું જે નેગેટિવ pH લેવલ કહે છે આપણે, એ પણ તમારું મેન્ટેન રાખે છે. પછી આપણે એની ઉપર રિસર્ચ કર્યું. એમાંય ઘણા બધા આપણે રિસર્ચમાં કરવા પડ્યા કે ભાઈ શું છે શું નહીં, કેવી રીતના. આ એક વસ્તુ એવી છે કે જે હ્યુમન બોડી, ફિમેલ બોડીના બહુ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ સાથે સંકળાયેલી છે અને એ વસ્તુ બહુ ડેલિકેટ પાર્ટ છે કે જેની સાથે કોઈ પણ જાતનું બરાબર એવું ન થવું જોઈએ કે ભાઈ એના લીધે કોઈને ઇસ્યુ થયા કે એ થયા. એટલે એ રિસર્ચ કરતાં આપણે આ ફાઇનલ પ્રોડક્ટ ઉપર આવ્યા, આપણી પ્રોડક્ટ ઉપર. અને આ પ્રોડક્ટ સૌથી વહેલા એક્સપેરિમેન્ટ કરનાર છે એ મારી વાઈફ છે. હા, ખુદ જાતે જ એક્સપેરિમેન્ટ ન કરીએ જ્યાં સુધી જાતે જ કોન્ફિડન્ટ ના આવે ત્યાં સુધી હું પોતે એ વસ્તુનું અનુભવ નહીં કરું કે મારા ઘરમાં અનુભવ નહીં કરાવડાવું
તો મને સાચી, અને મારા વાઈફ, એટલે જ હવે તમે જે કીધું ને કે હસબન્ડ વાઈફ, હવે આ એક એવી પ્રોડક્ટ હતી કે જે મારી વાઈફ મને સાચી સલાહ આપી શકે કે ભાઈ આમાં આ વસ્તુ છે, આમાં આ વસ્તુ છે, આ વસ્તુ માઇનસ પ્લસ કરવાથી આ વસ્તુ થઈ રહી છે ને આ વસ્તુ સારી થશે. તો એ ધીરે 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 અમે એક્સપેરિમેન્ટ કરતા, હું ખુદ ઘરે એક્સપેરિમેન્ટ કરતો કે ભાઈ હવે આ લેવલ ક્યાં સુધી પહોંચેલું છે, અને પછી આપણે આ પ્રોડક્ટ ઉપર આવ્યા કે 8 મહિને એને જ્યારે સેટિસ્ફેક્શન થયું કે ના હવે આ વસ્તુ પ્રોપર છે, પછી આપણે આ પ્રોડક્ટ આપણે ધીમે ધીમે માર્કેટમાં આપણે લોન્ચ કરી આ પ્રોડક્ટ. સો તમારી આ વાત મેં અત્યાર સુધી સાંભળી, મેડમની વાત સાંભળી, તો આ એક મૂવી આપણે જોયું હતું પેડમેન, બરાબર છે, તો એમાંથી કંઈક ઇન્સ્પિરેશન મળી હતી કે તમને જાતે જ ક્રિએટ થયું કે ભાઈ મારે આ કરવું છે? એટલે મેં પેડમેન જોયેલું હતું, અને એમાં પણ મેં જોયેલું હતું કે અક્ષય કુમાર અને એની વાઈફે કેટલો સંઘર્ષ કરેલો હતો. આ એક નાનકડી વસ્તુ માટે એ લોકોએ કેટલો સંઘર્ષ કરેલો હતો, અને એને સમાજમાં કેટલી સામનો કરવો પડ્યો હતો, અને એ તકલીફો આવી, એ સામનો કર્યો, અને પછી જ્યારે સમાજને એ વસ્તુની ખબર પડી ત્યારે એ લોકોએ પોઝિટિવ લીધું. હજી પણ આપણે કોઈ પણ વસ્તુ છે ને મૂવીમાં જોઈને તો આપણે વિશ્વાસ કરી લઈશું, પણ જ્યારે હકીકતમાં આવે છે ને ત્યારે હજી આપણું માનસિકતા એવી છે યોગેશભાઈ કે આપણે એ વસ્તુ સ્વીકાર નથી કરી શકતા. તમને એ સ્ક્રીન ઉપર બહુ સારી લાગશે, બરોબર, વાસ્તવિકતા તમે હજી કોઈ આપણે એ વસ્તુ સ્વીકારવા માટે રાજી નથી. અને એ વસ્તુ હવે જો તમારે ફિમેલ્સને સારી રીતના અને એમને કોઈ પણ ડિઝીઝથી થોડું બચાવવું હોય તો તમારે તમારી જે વિચારો છે એને થોડાક બ્રોડ કરવા પડશે, એને તમારે સારી રીતના, અને તમારે એકચ્યુઅલી બ્રોડ કરવાની જરૂર નથી, તમારે ખાલી મહિલાને સમજવાની જરૂર છે. એક સ્ત્રીને હસબન્ડ હોય તો એની વાઈફને, એક ભાઈ હોય તો એના બેનને, બરોબર, અને એક કોઈ પણ હોય, એક ફાધર હોય તો એના ડોટરને. એને આ વસ્તુ મહિલા છે, જે સ્ત્રી જે છે એને સમજવાની બહુ જરૂર છે. કારણ કે તમે કે હું હોય, આજે આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રી સવારના 5 વાગે ઉઠે કે 6 વાગે ઉઠે, એનો એક રૂટીન સેટ છે. હું તમે તો 8:30 9 ઉઠશું, ચા પીશું, ઓફિસ વયા જશું, 6:30 ઘરેથી આવશું, પાછું આપણી માટે ડિનર રેડી હશે અને આપણે સૂઈ જશું. પણ ઇન બિટવીન તમે આ વસ્તુ સમજવાની બહુ જરૂર છે, અને આ વસ્તુ મને 2 વર્ષમાં ખબર પડી છે યોગેશભાઈ. જ્યારે આ પ્રોડક્ટ રિસર્ચ કર્યું ત્યારે મને એમ થયું કે આ માનસિક જે સ્ત્રીઓ જે માનસિક જે તણાવ જે આ 4-5 દિવસમાં થઈ રહ્યા છે, મેન્ટલી બહુ જ ડિસ્ટર્બ હોય, અને ત્યારે આપણે આપણું ધારીએ એમ આપણે કહી છીએ કે ભાઈ આજે આ બનાવો, આજે તે, પણ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એ ખરેખર આ સિચ્યુએશન શું છે. એટલે આ બધા જ ફેક્ટર્સ છે ને યોગેશભાઈ, 2 વર્ષમાં મને બહુ બધું જાણવા મળ્યું છે. ખરેખર હું કહું તો સ્ત્રી શું છે ને એ જાણવા મળ્યું છે. આજે આપણી માં હોય, બેન હોય, દીકરીઓ હોય કે કોઈ પણ હોય, સ્ત્રી શું છે ને એ તમને ખરેખર બહુ, હું તો એમ કહું છું કે તમે સમજો અને એને વિચારો કે એક સ્ત્રી શું છે, તો તમને ખરેખર મારે કોઈ વસ્તુની કહેવાની જરૂર નહીં પડે, તમે એ સ્ત્રી પાત્રને તમે સમજી શકશો. હવે આપણે જે વાત કરીએ કે ભાઈ ફિમેલ હાઇજીનની આ પ્રોડક્ટ છે, તો એક પુરુષ તરીકે, એક જેન્ટ્સ તરીકે કયા અલગથી ચેલેન્જીસ આવે? સાહેબ બહુ બધા ચેલેન્જીસ છે. સૌથી પહેલાં તો હું આજની તારીખે એવું કહું કે હું ઘણા બધા સ્ત્રીઓ અને પુરુષોને મળું છું. પહેલાં તો આ વાતની ટોપિક આપણે કરીને તો લોકો આપણી સાથે વાત કરવા જ રાજી નથી હોતા. રાઈટ છે, બહુ સત્ય હકીકત છે, આ સત્ય હકીકત છે. અને જે વાત કરે છે એને સમજવું નથી, બરોબર. એટલે પડકારો તો બહુ બધા છે, અને એ પડકારો થકી જ હું એ પડકારોને એક લર્નિંગ પ્રોસેસ લઈ રહ્યો છું અત્યારના, કે એ પડકારો આવશે તો સમાજમાં એટલી ખબર પડશે કે ભાઈ સાચી વસ્તુ શું છે. અને આઈ એમ રેડી ટુ ફેસ ઓલ જે પણ હર્ડલ્સ આવશે કે જે પણ ઓબ્સ્ટેકલ્સ આવશે, અને આઈ ટુક એઝ અ લર્નિંગ પ્રોસેસ, એમ કે ભાઈ આ લર્નિંગ પ્રોસેસ છે મારી. અને સમાજમાં જો એક સારા વિચારો, અને સમાજ જો આપણા વિચારોથી સારી રીતના સ્ત્રીને એક માન સન્માન આપી શકે તો આપણે એ પડકારો ઝેલવા પણ રેડી છીએ. યસ, ડેફિનેટલી. હવે મેન અને મહત્વનો સૌથી કે આ જે તમે જે પેડ છે એના ઉપર જે રિસર્ચ કર્યું છે અને તમે લોન્ચ કર્યું છે, એ અન્ય સેનેપ્રેડ છે એના કરતાં કેવી રીતે અલગ છે? આપનો આ સવાલ બહુ સરસ છે, પણ આપણે કોઈની માટે હું કંઈ પણ સ્ટેટમેન્ટ આપવા માટે આપણે નથી આપતા. આપણે ખાલી આપણા પેડ્સનું જ આપણે, હું મારા ઋતુ ઓનિયન શું છે ને અને સેનિટરી પેડ શું છે એ આપને હું સિમ્પલ કહું કે એમાં જે છે ને જે એબ્ઝોર્બ કેપેસિટી છે ને, હવે
તમે નોર્મલ પેડ્સમાં કોઈ પણ જ્યારે લિક્વિડ સાથે એ સંપર્કમાં આવે છે એ એબ્ઝોર્બ નથી કરી શકતું. આપણું જે છે એ તરત જ એબ્ઝોર્બ કરી લે છે. બીજી વસ્તુ કે તમને ઇચિંગ નહીં થાય, બરાબર, તમને ફ્રેશનેસ ફીલ થશે, બરાબર, તમે તમારું જાતને કોન્સન્ટ્રેશન તમે તમારા કોઈ પણ કામ ઉપર તમે રેગ્યુલર કરી શકશો. પ્લસ આમાં ઘણા બધા એવું છે કે જો તમે આ રેગ્યુલર યુઝ કરશો તો ઘણી ટાઈમે શું થાય છે કે PCODs, બરાબર છે, કે પછી તમને આપણે સિઝેરિયન છે એ પણ તમને ઘણા બધા રોગોથી બચાવી શકે છે. અને ઘણીવાર કેવું થાય છે આફ્ટર સર્ટન એજ લેડીઝને વ્હાઇટ ડિસ્ચાર્જ પણ થતા હોય છે. તો આ અમુક ટાઈમ સુધી યુઝ કરવાથી તમને આના એ પણ બેનિફિટ થશે કે એ જે ડિસ્ચાર્જ જે છે એ ધીરે ધીરે કોઈ પણ વસ્તુ છે એનો એક પ્રોસેસ છે, બરોબર. એ પ્રોસેસ છે, એ પ્રોસેસ એમાં રેગ્યુલર યુઝ થશે ને તો એમાં પણ તમને ઘણો બધો ફાયદો થશે. અને સૌથી મોટો બેનિફિટ એ છે કે તમને આપ જ્યારે પણ યુઝ કરશો ને તમારા મગજમાં એક જેમ કહેવાય ને કે ઠંડક જે થશે, જે સૌથી પહેલી વાર. હવે એમનો હું તમને બહુ એક સિમ્પલ ને એક બહુ સરસ ઉદાહરણ આપું. મારા સાસુ છે એ ગાયનેક હોસ્પિટલમાં છે, બરાબર, ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલમાં છે. હવે એમને ત્યાં ડિલિવરી થતી હોય છે. આ ખુદ એમના પેશન્ટ કહેનારા આપણા પેડ યુઝ કર્યા પછી કે જે હવે તમને સિઝેરિયન થાય પછી બ્લીડિંગ એકદમ થવા માંડે, એ બ્લીડિંગના કારણે બહુ જ ઇસ્યુ થતા હોય છે. હવે આ જ્યારે એમને આ પેડ વાપરા તો એ પોતે કહેવાવાળા કે આનાથી મને ઘણી રાહત થાય છે. હવે આનાથી વિશેષ હું મારા પેડ માટે કંઈ નથી, કારણ કે આમાં તમે આને યુઝ કરશો તો આને વધારે ખબર પડશે. હું બોલીશ મારી પ્રોડક્ટ વિશે તો એમ થશે કે ભાઈ હું મારી પ્રોડક્ટને સારી કહેવા માંગુ છું. નહીં, તમે એને યુઝ કરો અને તમે ખુદ એ વસ્તુ અનુભવો ત્યારે તમને સાચી હકીકત ખબર પડશે કે શું છે આ વસ્તુ. બીજો મહત્વના સવાલ ઉપર જઈએ કે ભાઈ આની કિંમત છે ને તમે એકદમ એફોર્ડેબલ રાખી છે, તો હાઉ ઇઝ ઇટ પોસિબલ? 2 વર્ષનું રિસર્ચ છે, ઘણો તમે સમય આપ્યો છે, છતાં પણ એફોર્ડેબલ કિંમતમાં એમ એફોર્ડેબલ કિંમત એટલે રાખેલી છે કે આ એક વસ્તુ છે કે એક મહિલાઓ સાથે સંકળાયેલી વસ્તુ છે. આપણે કોઈ એવું નથી કે આ વસ્તુ આપણે કોમર્શિયલ બેઝ ઉપર લઈ જઈએ. આપણે ખાલી આમાં 2 મુદ્દા હતા મારા જ્યારે મેં ચાલુ કર્યું ને ત્યારે, કે એક તો સમાજ સાથે આપણે ઘણું બધું સમાજ પાસેથી લીધેલું છે. હવે આપણે સમાજને કઈ આવડો મોટો આપણો સમાજ છે અને આપણે સમાજને શું આપી શકીએ. આજે કોઈ માણસ એવું નથી વિચારતું કે હું સમાજને શું આપી શકું, સમાજ પાસેથી હું લઈ લઉં. એવો વિચાર આવે છે કે ભાઈ સમાજ પાસેથી હું આ વસ્તુ લઈ લઉં. પણ તમે સામે સમાજે તમને આટલું બધું આપ્યું છે તો તમે સમાજને મારાથી જેટલું થતું હોય એટલું હું મેં એક એવું એફર્ટ છે કે સમાજને જેટલું થતું હોય અને પર્ટિક્યુલરલી ફિમેલ્સને જો આ વસ્તુ આપણે, કારણ કે અત્યારે આપણે ફિમેલ્સને બહુ જ હેલ્પ કરવાની જરૂર છે વિચારોની દ્રષ્ટિએ. એમને કઈ રીતના આપણે સપોર્ટ કરી શકીએ અલગ અલગ રીતે. અને આમાં એ પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એવો પણ થઈ શકે કે ઘર બેઠા જે ફિમેલ્સ છે એને આપણા પેડનો બિઝનેસ પણ આપણે કરાવી શકીએ એમ છે. ડેફિનેટલી આજે ઘર બેઠા કોઈને બિઝનેસ કરવો છે પણ નથી હસબન્ડ કે નથી બ્રધર કે નથી એના ફાધર એક્સેપ્ટ કરતા કે ભાઈ તું બહાર જઈને બિઝનેસ કરો, તો તમે અમારી સાથે સંકળાવો. તમને જે પણ અનુભવ આજે કોઈ ઘર બેઠું આપણને ઇન્કમ મળે તો એક સમાજની એક સેવા જ છે કે ભાઈ કોકનું આજે ઘરમાં ઇન્કમ જનરેટ થાય છે તો એ પણ એક સમાજની સેવા છે. એટલે એક સમાજની દ્રષ્ટિએ આપણે, અને રેટ અત્યારના બહુ જ ઓછા રાખેલા છે કે જે એફોર્ડેબલ થાય. માર્કેટમાં જે પણ અત્યારના છે ને એના કરતાં થોડાક આપણા રેટ વધારે છે. હા, એ તો ક્વોલિટી વાઇઝ. પણ એની સામે એવું છે કે સાહેબ આ તમે એક મારુતિ બલિનો લેવા જાઓ, મર્સિડીઝ લેવા જાઓ તો એના બેયના બેનિફિટ્સ અલગ અલગ છે. હું તમને 2 પેડ્સ વિશે સમજાવીશ ને તો પબ્લિક નહીં સમજે, પણ એક બલિનો અને મર્સિડીઝ કહીશ ને તો પબ્લિકને ખબર પડી જશે કે ભાઈ આ 2 વસ્તુનો ડિફરન્સ છે શું કામ છે, અને ધીસ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. સો જે બહેનો છે અને ઘરે બેસી અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ધવલભાઈ અને મેડમના નંબર આપેલા છે, તમે ચોક્કસથી સંપર્ક કરી શકો છો. અને ઘરે બેઠા એ લોકો તમને એક સરસ મજાની તક આપી રહ્યા છે કે તમે ઘરે બેઠા એક સરસ મજાનો બિઝનેસ કરી શકો. તો જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની પૂરેપૂરી ડિટેલ આપેલી છે, તમે એમનો ડેમો જોઈ લો, એમની પ્રોડક્ટ જોઈ લો, એવું લાગે તો યુઝ કરી લો. પછી જો તમને એમ લાગે કે યસ મારે આ પ્રોડક્ટ્સને મારી આજુબાજુના ઘણા બધા લોકો સુધી પહોંચાડવી છે તો સરસ મજાની બિઝનેસની તક પણ એ લોકો તમને આપી રહ્યા છે, તો આ તકને તમે ઝડપી શકો છો. આ પ્રોડક્ટને લોન્ચ કરવા માટેની સ્ટ્રેટેજી તમે કેવી રીતે ડિઝાઇન કરેલી છે, શું પ્લાનિંગ કરેલા છે?
યોગેશભાઈ ટુ બી વેરી ફ્રેન્ક, કોઈ એવી સ્ટ્રેટેજી નહોતી. મારા સનનો બર્થડે 24 ઓગસ્ટે હતો, બરાબર. હજી જસ્ટ 24 ઓગસ્ટે હતો. ઓલ ઓફ એ સડન અમે બે એવું વિચાર્યું કે આ વસ્તુ આપણે મારા સનના બર્થડે ઉપર લોન્ચ કરીએ. કોઈ સ્ટ્રેટેજી નહોતી, બરાબર. અને આપણે 24 ઓગસ્ટે આપણે આ પ્રોડક્ટને લોન્ચ કરી. સોશિયલ મીડિયા થકી આપણું એક પેજ પણ છે ઋતુ ઓનિયન કરીને, એમાં આપણે બધું લોન્ચિંગનું અને પ્રોડક્ટ્સના બેનિફિટ શું છે શું નહીં એ મૂકેલા છે. અને પછી સાથ સહકાર એવો બધાનો મળવા માંડ્યો કે ધીરે ધીરે કે ભાઈ આપણી સાથે સંકળાયેલા, આપને પણ મને વિજયભાઈ થકી આપનો પણ મને સંપર્ક થયો. તો બસ આ એક માધ્યમ, આ રીતના આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ કે જેમ જેમ બધા સંકળાતા જશે લોક જુડતે ગયે ઓર કારવા કારવા બનતા ગયા. બસ હવે મેઇન વસ્તુ છે કે ભાઈ તમે સિટી સુધી તો આપણે ઇન્ફ્લુએન્સર છે કે અથવા તો બહુ સારા લોકોના માધ્યમથી પહોંચી જશો, પણ મેઇન જે કેપ્ચર કરવાનું છે એ છે ગ્રામ્ય વિસ્તાર. તો તેના માટેના શું પ્લાનિંગ કરેલા છે? ગ્રામ્ય વિસ્તારમાં આપણે કેવી રીતે અવેરનેસ ફેલાવશું? આપણો પ્રયાસ એવો રહેશે કે જે પણ એનજીઓ જે અત્યારે હાલ ગામડાઓમાં જે પણ કામ કરી રહ્યા છે એની સાથે સંકળાય, એ લોકોને આપણે પ્રોડક્ટનો ડેમો આપીએ અને જો એ લોકોનો સાથ સહકાર મળશે તો આપણે ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે આ વસ્તુની અવેરનેસ કરવાની આપણી ભવિષ્યમાં એક પ્લાનિંગ છે. તમને એવું લાગે છે કે આમાં સરકાર સાથે કોઈ કોલેબોરેશન થવાની સંભાવના છે? એવું સરકાર સાથે કોલેબોરેશનની સંભાવના મને લાગે છે આવનારા ભવિષ્યમાં સરકારનો સાથ અને સરકાર મળશે, કારણ કે અત્યારની જે પણ ગવર્મેન્ટ છે એ ફિમેલ્સ પ્રત્યે બહુ જ બધું સ્ત્રીઓ માટે કરી રહી છે. અને એમાં જો આ તક મળે તો આ પણ એક એવો સરસ મુદ્દો અથવા તો એક જાગૃતિ અભિયાન આપણે કહી શકીએ એને, કે જાગૃતિ અભિયાન કરી શકીએ ગવર્મેન્ટ સાથે. આ જે પ્રોડક્ટ છે એ મને એવું લાગે છે કે ભાઈ આપણા સમાજમાં ક્રાંતિ લાવશે. સો ખરેખર તમને એવું લાગે છે કે આ પ્રોડક્ટ છે મારી એ સમાજમાં કંઈક તો ક્રાંતિ લાવશે? હું યોગેશભાઈ આને છે ને ક્રાંતિ નહીં કહું, આને એક જાગૃતિ આપણે એક નામ દઈ શકીએ. ક્રાંતિ આવી જશે જો જાગૃત થશે ને લોકો, તો ક્રાંતિ આપોઆપ આવી જશે. અને આપણે ખાલી જાગૃતતા જ ફેલાવી છે, ક્રાંતિ આપોઆપ આવી જશે. વાહ ભાઈ વાહ, સરસ. આગામી 5 વર્ષમાં કે પોકેટ પલ્સને તમે ક્યાં જોવા માંગો છો કે ભાઈ કેવો ગ્રોથ હશે, ક્યાં સુધીનું માર્કેટ કેપ્ચર કરેલું છે? સાહેબ હજી તો આપણું આ યોગેશભાઈ પહેલું પગલું છે ને આપ જેવા સારા માણસોનો સાથ સહકાર, બીજા ઘણા બધા આપણી સાથે મહિલાઓ અને પુરુષો જોડાઈ રહ્યા છે. જો સાથ સહકાર રહેશે, આવો જે હજી મને ખાલી 15 દિવસમાં જો આવો સારો સાથ સહકાર મળી રહ્યો છે, તો આવના 5 વર્ષમાં હું એટલું કોન્ફિડન્ટથી કહી શકું છું કે પોકેટ પલ્સ કંપની નહીં તો 50 થી 100 કરોડની કંપની હશે. અને અમારી ટીમની શુભકામનાઓ તમારી સાથે છે કે બહુ જ જલ્દી 100 કરોડ ટચ કરી દે અને પછી ફરીથી આપણે એક પોડકાસ્ટ કરીએ. ના આપને મારો તો સંપર્ક હવે કન્ટિન્યુઅસ રહેશે યોગેશભાઈ. તમે 2 વર્ષ સુધી આમાં રિસર્ચ કર્યું, ઘણો બધો સમય આપ્યો, ઘણી બધી ઉર્જા આપી, તો આમાંથી તમને આ 2 વર્ષના સંઘર્ષ દરમિયાન તમને શું શીખવા મળ્યું? કોઈ એક લર્નિંગ કેવું હોય તો અમારા વ્યુઅર્સને તમે શું કહેશો? સાહેબ સૌથી પહેલાં તો એક વસ્તુ હું કહીશ, આજે ટુડે આઈ એમ 51, બરોબર, આઈ એમ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ યુ એટ ધ એજ ઓફ 51. જો એટ ધ એજ ઓફ 51 હું એટ ધ એજ ઓફ 49 આ વસ્તુ શરૂ કરી શકું, તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ બિઝનેસ કરી શકે. બસ ખાલી તમને તમારી જાત ઉપર, તમને તમારી પ્રોડક્ટ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. પડકારો ઘણા બધા આવશે, પણ પડકારોનો સામનો કરવો પડશે. અને એ પડકારોનો સામનો કર્યા પછી જે એનું એક કહીને કે આપણે એન્ડ રિઝલ્ટ એ ખરેખર અનુભવો અને એ જે ખુશી થાય છે ને યોગેશભાઈ, ધેટ કેન નોટ બી ડિસ્ક્રાઇબ્ડ ઇન વર્ડ્સ. એ હું શબ્દમાં બયાન નથી કરી શકતો. આ 2 વર્ષના સંઘર્ષ પછી આજે મેં 2 વર્ષ પહેલા એવું નહોતું વિચાર્યું કે હું આપની સામે બેસીને પોડકાસ્ટ કરતો હોઈશ. આ બધું મેં કોઈ દિવસ વિચાર્યું જ નહીં. મારું ફોકસ ખાલી કે મારી પ્રોડક્ટને હું સારી છે અને કઈ રીતના એને પ્રેઝન્ટ કરી શકું. આજે જો હું 2 વર્ષના આટલી મહેનત પછી આ જગ્યાએ આપની સામે આપની સાથે બેઠો છું, તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ એજ ઉપર કરી શકે છે. બસ હિંમત નહીં હારવાની, પોતાની અને પોતાની પ્રોડક્ટ ઉપર 100% કોન્ફિડન્સ રાખવાનો.
ઘણા બધા લોકો છે એ હસબન્ડ વાઈફ બંને એક જ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, બંને પાર્ટનર્સ સાથે કામ કરી રહ્યા છે, તો એવા લોકોને તમે શું ટિપ્સ આપશો? કેમ કે તમે પણ છેલ્લા 2 વર્ષથી હસબન્ડ વાઈફ સાથે કામ કરી રહ્યા છો, તો કંઈક એવી ટિપ્સ કે જે અમારા વ્યુઅર્સને કામ લાગી શકે. હું તો કહીશ કે ઇન કેસ તમે નથી તો થઈ જાઓ. સૌથી વહેલું તો એવું જ કહીશ કે નથી તો થઈ જાઓ અને એની મજા તમે માણો. મારા કરતાં હું કહું કોઈ ટિપ્સ આપું એના કરતાં તમે ખુદ એને જાત અનુભવો કે ભાઈ હસબન્ડ વાઈફ આજે કેટલા સરસ પાર્ટનર્સ, બિઝનેસ પાર્ટનર્સ તમે થઈ શકો છો, તમારાના વિચારો આદાન પ્રદાન કરી શકો છો. અને સૌથી મહત્વની વસ્તુ એ છે યોગેશભાઈ કે તમે એકબીજાને બહુ સરસ રીતના જાણી શકશો. જાણી શકો છો. અને જો આ વસ્તુ તમે કરશો, આજે આપણે કોઈ પણને પાર્ટનર કરીએ તો તમને ખબર નથી કે ક્યારે શું વસ્તુ થઈ જવાની છે. આજે કોઈ ઘરના જ વ્યક્તિ છે, હું તો એમ કહું ભાઈ સાથે થઈ શકે છે, બાપ દીકરા સાથે થઈ શકે છે, પણ હસબન્ડ વાઈફનો એક એવા રિલેશન છે કે તમારું ગમે એવું થશે ને તમે સાંજે તો સાથે બેસીને જ જમશો. અને એ જે વિચાર પ્રદાન છે એ બહુ જ અગત્યના છે. અને આ સમજો તો તમારી લાઈફ સ્મૂથ થઈ જશે. હું કહું છું ને એના કરતાં મેં જેમ કીધું એમ અનુભવો, અને જે તમને અનુભવ થશે ને એ અમૂલ્ય અનુભવ છે. વાહ, બહુ સરસ મજાની ટિપ્સ આપી. સમાજમાં અમુક ઘણા બધા વિષયો એવા છે કે જે ટેબુ છે, બરાબર છે, તો એ વિષય ઉપર ઓપનલી ચર્ચા કેવી રીતે થઈ શકે? તમારો શું અનુભવ રહ્યો એ બાબતે? સાહેબ, એમાં યોગેશભાઈ એવું તમને કહું કે આજની તારીખે આપણે આ જે વસ્તુ છે, હું તને બહુ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે આ વસ્તુને આજે શું કહીએ છીએ? માસિક ધર્મ. આપણે ગુજરાતી લેંગ્વેજમાં શું કહીએ છીએ? માસિક ધર્મ. હવે તમે મને એમ કહો કે આપણે ધર્મને આ વસ્તુ સાથે કઈ રીતના સંકળાયેલું? બરાબર. આ બહુ સમજવાની વસ્તુ છે કે તો તમે એને માસિક ધર્મ કેમ કહો છો? તમે આ વસ્તુ તમે ખરાબ માનો છો, વસ્તુને ખરાબ માનો છો, તો તમે એને ધર્મ સાથે કઈ રીતના એને તમે જોડી શકો છો? હવે બહુ સિમ્પલ લોજિક છે કે તમે જ્યારે તમારે ત્યાં દીકરી આવે તો તમે એને શું કહો છો કે મારે ત્યાં લક્ષ્મી આવે. તો તમે એ જ લક્ષ્મીને જ્યારે એ મેચ્યોર થાય છે, જ્યારે એનો આ સમય આવે છે, તો તમે ત્યારે એને તમે કઈ રીતના ખરાબ કહી શકો? મને એ વસ્તુ સમજાવશો? જ્યારે જન્મે છે ત્યારે લક્ષ્મી કહો છો, અને જ્યારે 14-15 વર્ષે મેચ્યોર થાય છે ત્યારે તમે એ જ વસ્તુ એની માટે તમે એની જ માટે ખરાબ ઈચ્છો છો. કઈ રીતના? તો આપણો સમાજ શું છે? તો પછી માસિક ધર્મ તમે કઈ રીતના આને કહો છો? તો તમે ધર્મ સાથે કઈ રીતના સંકળાય? અને આ જે વસ્તુ છે એ એક ફિમેલ બોડીને એક પ્રોસેસ છે કે જે એને પ્યોરિફાય કરે છે. આજે મારા ને તમારામાંથી કોઈ વસ્તુ ખરાબ નથી નીકળતી. એ ફિમેલના 3-4 દિવસમાં જે પ્રોસેસ છે કે જેને એને જે પણ વસ્તુ ખરાબ છે એ ખરાબો તમારો બહાર નીકળી જાય. અને ટુ બી વેરી ફ્રેન્ક, મારી વાઈફ આજે મારી સામે બેઠા છે. હું જ્યારે આ એમનો સમયગાળો હોય છે 5 દિવસમાં, પહેલા 3 દિવસ હું એની પૂજા કરું છું. ટુ બી વેરી ફ્રેન્ક, ઓન ધી પોડકાસ્ટ આઈ એમ સેઇંગ ધીસ. હવે એની સામે આપણે એક વસ્તુ કહી કે આપણે નોર્થમાં કામાખ્યા દેવી છે, બરોબર? આપણે 51 શક્તિપીઠ છે, એમાં 51 શક્તિપીઠમાં આપણે કામાખ્યા દેવી છે. તો કામાખ્યા દેવીમાં માતાજીનો કયો અંગ છે? ભાઈ કામાખ્યા દેવીમાં ગર્ભાશય છે, માતાજીના ત્યાં ગર્ભાશય છે. એ ગર્ભાશયના લોકો ત્યાં તમે મેલ કે ફિમેલ હોય ત્યાં તમે મંદિરે દર્શન કરવા જાઓ છો, તો તમે આ વસ્તુને 4 દિવસ 5 દિવસ કેમ ખરાબ કહી શકો? તમે જો એ વસ્તુના દર્શન કરી, માતાજી છે એટલે તમે એ વસ્તુના દર્શન કરો છો. જે તમારે સાક્ષાત શક્તિ જે છે, આપણે શિવને શક્તિ કહી છીએ, જ્યારે એ તમારા ઘરમાં છે તો તમે એ વસ્તુની પૂજા કેમ ન કરી શકો? એટલે જસ્ટ એવું છે કે તમારી વિચાર દ્રષ્ટિ જો યોગ્ય દિશામાં જશે ને યોગેશભાઈ, તો બધી જ વસ્તુ તમને પોઝિટિવ થવા મળશે. અને આ મારો ખુદનો અનુભવ છે. સો એક જ લાઈનમાં તમારી જે કંપની છે પોકેટ પલ્સ, એનું મિશન કેવું હોય તો એ શું કહેશો તમે? ફોર અ બેટર ફ્યુચર. વાહ ભાઈ વાહ, સેલ્યુટ. સિમ્પલ વર્ડ્સ, ફોર અ બેટર ફ્યુચર. સો હવે આ પોડકાસ્ટના આપણે અંત તરફ જવું છે, ત્યારે મારે લાસ્ટ ક્વેશ્ચન્સ મારા તરફથી તમને એ પૂછવો છે કે આ તબક્કે તમારે કોઈ વ્યક્તિનો આભાર માનવો હોય, કે તમને એક સરસ મજાની તક મળી છે કે આ પોડકાસ્ટના માધ્યમથી તમે એમનો આભાર માની શકો છો, તો કયા કયા લોકોનો આભાર માનશો? 4-5 એવા વ્યક્તિઓ છે. સૌથી પહેલા તો મારી વાઈફ છે કે જે પહેલા વિરુદ્ધ હતા એ પછી મારી સાઈડ આવી ગયા.
બીજા મારા સાસુ છે કે જેમને ઓલમોસ્ટ મોર દેન 45 યર્સનો ગાયનેકનો એક્સપિરિયન્સ છે, એ મારી સાથે સંકળાયા. પછી એક અમારા એક બહુ ખાસ મિત્ર કહો કે જેને હું ગુરુ તરીકે માનું છું, મયુરભાઈ રાઠોડ કરીને છે. એમને મને બહુ બધું નોલેજ આપ્યું આ વિશે અને મને બહુ જ બધો સપોર્ટ કર્યો. અને એના સિવાય બીજા મારી સાડી છે કે બીજા આજુબાજુમાં મારા ફ્રેન્ડ સર્કલ્સ છે, સોશિયલ સર્કલ્સ છે, એમાં ઘણા બધા કે જેનું હું અત્યારે આઈ ડોન્ટ વોન્ટ ટુ સે નેમ્સ, બટ એ ઘણા બધાએ મને સપોર્ટ કરેલો છે કે જેના લીધે આજે હું આ 2 વર્ષ પછી આ પોઝિશનમાં છું અને હું પોતે આ બધાના સપોર્ટ અને સહકારથી અહીંયા આજ આપની સામે પોડકાસ્ટમાં. સો થેન્ક યુ વેરી મચ ધવલભાઈ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો અને અમારા વ્યુઅર્સને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી તમે આપી. એ બદલ તમારો દિલથી થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ યોગેશભાઈ.